જય ખુખાર મેરડીમાં રાફડા તોડીને ઘર બનાવ્યા તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેરડીમાં અમે વર્ષોથી અમદાવાદ રહેતા હતા. એ ભાડાના મકાનમાં અમે બહુ આગળ પડતા હતા. ઘરનું પોતાનું ઘર બી લીધું હતું, રિક્ષા હતી. આજે એ ઘર બીજા માલિકે ખરીદી લીધું અને અમને પાછળની રૂમોમાં મોકલી દીધા. ત્યારથી અમારું મકાન બી વેચાઈ ગયું, રિક્ષા જતી રહી, દાગીના વેચાઈ ગયા, બધા પૈસા ખાલી રોડ ઉપર આવી ગયા. અને અમદાવાદ છોડવાનો વારો આવ્યો અને ગામડે ઘર બનાવ્યું. એ ઘરમાં એક દિવસ ટકાતું નહીં. એવી એ ઘરમાં બી એવો કંઈક પ્રોબ્લેમ છે. અરે રામ રામ હું તારા ગામડાથી કહું ને તો તારા ગામડે જો ચો આવો જઈશ કે આ વરસાદમાં તું મને પલાળી જઈથી ચોક મોકલીશ તો. એને બેઠા બેઠા કર દો હારું. છત્રી બત્રી હાલવી પડે પછી તમારે. રામ રામ રામ. જો મહાકાળી માતા હા, શું થાય તારી કુળદેવી. કુળદેવી તાર જૂના ઘર ખરું ને એ જૂના ઘરની જ બધી તકલીફો છે. હા એક નાની ઉંમરમાં ભાઈ મરી ગયેલી છે. ત્રણ ભાઈઓના ડોહા હતા, ત્રણ ભાઈ. હા. એમાંથી એકની ભાઈ બે ભાઈ નહોતી, એક ભાઈ મરી ના જઈ. ના, એમને ખબર નહીં હતી. અરે રે આ મારો ટાઈમ બગાડો તમે એવી વાત છે. બુવાજી જોડે પૂછ્યું હતું તે એ બુવાજી એવું કીધું હતું કે તારા ઘરમાં કોઈ સિકોતર છે. ભુવાએ કીધું ને હું તમને એ કહું છું. એક સિકોતર માતાના ઘરની અંદર તમે બેહણો આપ. બીજો આ ઘોડાવાળો ભાતીજી છે નારસંગો, નારસંગવીર. ખાતામાં પૂછો છો? હા ભલે એનું બરોબર છે, પણ જો તારા રસ્તા તો આ જો તારું ગામ ઓમ ઓમ છે. હા ઓમ તારું એવું ને? હા હા આ ગાડી મારી આમ ચડાઈ પાછી પડી, પાછી ચડાઈ પાછી પડી, આવો છે ને રસ્તો. હા, હા. આમ જઈએ એટલે આમ ઊંચું નેચું હા. ઊંચું નેચું, બરોબર. હા તો અંદર જઈએ એટલે આ નિહાર આવી. હા નિહાર એટલે વડ આવે નિહાર. હા 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 એથી ઓમ એક રસ્તો જાય અંદર, હા બીજો એક ઓમ જાય, હા બીજો આગળ એક મંદિર આવ્યું, હા હા બરોબર. એનથી આગળ એક બીજો રસ્તો ઓમ આવ્યો. હમ એથી આગળ રસ્તામાં તો એ બાદ જવાનું ને તારું હા હા પાકું પાક્કું, પણ રસ્તો બતાવજો, હું ભૂલી ના પડું. હા હા તો ફરી તને કહી દઉં, હા આ મેન રસ્તો આવ્યો આ અંદર main. ગામમાં જવાનો, હા, બરોબર. આ બાજુ ડાબે બાજુ નેહાર આવી હા ને હા જૂની, હા. આ વડ આવ્યો. વડ આવ્યો. નેહારના દિવાલ ખરી ને દિવાલ એક રસ્તો જાય છે હા, ઓમ હા. સીધો, ગામમાં. બીજે એક ઓમ જાય છે, હા બરોબર. આગળ જ્યાં એટલે એક મંદિર આવ્યું, મંદિરેથી પાછો એક બીજો રસ્તો ઓમ જાય અને બીજો એક કાચો રસ્તો ઓમ જાય. એ કાચા રસ્તા જેવા પર તમારા ઘર બાજુ જવાય, જવાય. બરોબર ને? હા, હા. એથી હેડ્યું એટલે જો પેલી વાડ નહીં મારતા, પેલી લાકડા ગોપીને વાડ બનાવે, હા, હા. એવી વાડમાં ઊભી રહેવું મેલડી હા ખરી ને એવી વાળ સાચી વાત છે. અહીંયા. એટલે પરફેક્ટ ને? પરફેક્ટ પરફેક્ટ. એ જગ્યા પર જઈ એટલે ગોગો મહારાજ આવ્યો હા હા અને મહારાજ એવું કહે છે કે આ લુચ્ચાએ બહુ ખાધું, સાચી વાત છે. નોનવેજ ને બોનવેજ બકરા ને બકરા આલી અને આખા નાખા ઉડાડ્યા છે. તો કે હા અને ગોગો મહારાજ એવું કહે છે આ પેલું આ ઝાડ કદમ નું છે નું ઝાડ કહેવાય, આ મોટા પોદડા વાળું. ખાખરો ખાખરો અહીંયા ખાખડો શું કે ખાખરો. એ કદમ એ ખાખરો હું ભૂલી પડું. એ ખાખરાનું ઝાડ છે ને એ નાગનો વાસ હતો અને એ ઢારિયો બનાવેલો પાણીનો. અમુક વાર પાણી આવતું 2-4 દાડે અઠવાડિયે, નકર એ ઢારિયામાં નાગ રહેતો. સાચું જોણો છો? સાચી વાત છે. સાચી વાત છે. એ નાગ એવું કહે છે હું આમ તો નડ્યો નહીં, પણ આ બધું છે ને હમણાં બધું તોડીને એમના ઘરો લોબા કર્યા, હા વાડો બનાવીને લોબા કર્યા ઘરો. સંડાસ બાથરૂમ બનાવ્યું હા હમણાં એટલે વરસ 5 વર્ષ થયું સાચી વાત છે. એ ટાઈમ બનાવ્યું ને, સાચી વાત છે. એ ઝાડથી બનાવ્યું તારના દુઃખના દાડા વધી ગયા. નોટિસ કર. અને બનાવતા હતા એ ટાઈમે નાગ આવ્યો, સાચી વાત છે માં. બતાવ્યું ક્યાં જગ્યા છે મારી, કે મહારાજ તા તો આમ લાકડી લે, મારે એક ગોદો નાહી જાય. પણ નાગને તમે છંછેડ્યો એટલે એ નાગ ખીજાયો છે. જો તમારે સુખી થવું હોય તો આ બંધ કરી દેજો. એમની બંધ તમારા સાહેબ જ્યાંથી 1 વર્ષથી સાહિત્યમાં ત્યારથી બંધ જ મારા છે. સાનિધ્યમાં ભલભલા બંધ કરી દેશે, પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી બંધ કરી દીધું હોય તો હવે ચાલુ ના કરતા. ના ના થાય હવે. ગોગા મહારાજ ને એ જગ્યા પર, ચોખ્ખી જગ્યા પર એને સ્થાનક આપી દો. અને હું તો કહું ધોરી મસ્ત ડેરી બનાય એમની, ચેવી 5 ઈંટો નહીં,
મસ્ત બનાવી કલર બલર કરીને કમ્પ્લીટ ગોગા મહારાજ દોરાઈને આમ મસ્ત એવી દેરી બનાવી અને પૂજા પાઠ ચાલુ કરી દે. જો તારા ઘરમાં સુખ શાંતિ ના થાય મને મેલડીને કહે છે. આ એક સિકોતર માતા, આ પૂર્વજ, આ ગોગા મહારાજ અને તારી મહાકાળી બરોબર છે. આટલું કરવાથી તું ખાલી ગોગા મહારાજ ને બિહાર દે 6 મહિના પછી મને કહેવા આવજે કે માડી તે કીધું તું ને આજ હોનાનો હુરજ ઉગી ગયો. આજ નોકરી ધંધે હરખાઈ કોઈ નહીં તમને, ઘરમાં સહેજે નહીં, પણ નોકરી ધંધે હરખાઈ આવીએ છીએ, ચિંતા કરવાની જરૂર નહીં. દોહાએ ભલે ધોન ના આલ્યું પણ હવે થોડું તમે ધોન હાલજો. બરોબર. આ 2-4 કોટા વાગ્યા તારી વાડ બધો થોરી આવી છે મોટા ને મોટા વાગે એવા નહીં. તમારી ચૂંદડી ભરાઈ મઈ. રામ 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 માળી. મારા દીકરાને 1.5 મહિનાનો હતો ત્યારે માથામાં પાછળના ભાગે લીંબુના ફાડિયા જેવડું ઢોકવું હતું અને એક આંખ ત્રાસી હતી. પછી મેં માનતા કરી હતી, શરીફો સુંદડી અગરબત્તી તલવાર અને 1 કિલો પેંડા. તે ઢોકવું મટી ગયું અને આંખ હરખી ન થાય. પછી પાછી મેં માતાજીની ચાંદીની આંખ્યું માન્યું, 5 નાળિયેરનું તોરણ માન્યું, એટલે આંખે કમ્પ્લીટ થઈ ગઈ છે. માનતા કરવા આવ્યા છે. બરોબર. એમને શું તકલીફ હતી? અને માથામાં પાછળના ભાગે લીંબુના ફાડિયા જેવડું એક ઢોકવું હતું જન્મથી અને એક આંખ ત્રાસી હતી. નાના દીકરા બધું કમ્પ્લીટ થઈ ગયું. આ બાબલો મારા દીકરાનો દીકરો. એક આંખ ત્રાસી હતી. હા. તમે ખુંખાર મેલડીમાંની ખુકાર મેલડીમાંની માનતા કરીએ એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. કોઈ બી દવા કરાયા વગર? કોઈ બી દવા કરાવ્યા માનતા વગર. રાખે પછી આપોઆપ જ થઈ ગયું? હા, આપોઆપ જ તે 1 મહિનાની માલપા. પછી મારી 5 થી 5 ડબ્બા તેલ ને 5 કટ્ટા ચોખાના ઈ 5 થી લાવ્યા છે પરસાદીમાં. 5 ડબ્બા તેલના ને 5 કટ્ટા ચોખાના એ હરખથી લાવ, ભાવથી હરખથી ભલે રામ. શેની માટે? પરસાદી માટે. રામ રામ. હું ગાંધીધામથી આવું છું. તમારો બર્થડે હતો દીકરાનો તો હું પેન્ડલ લઈ આવીશું સોનાનું. બરોબર. સોનાનું પેન્ડલ લાયા માતાજીના દીકરા માટે અને એક લકી ચાંદીની. બરોબર. એ તમારા મનથી લાયા? હા, મારા મનથી લાવીશું. ભેટ રૂપે માતાજીના દીકરા માટે? હા, માતાજીના દીકરા માટે. બરોબર. બસ માં મારું કામ ઘણું થઈ ગયું છે. મને બચાવી જ તમે છે. કઈ રીતે પણ? મને હાર્ટ એટેક નું એવી બધી બીમારી હતી. હું દર્શન કરવા આવી એમ જ મને બધું મટી ગયું હતું. અમારા પેઢીના સધી માતા બતાયા તમે. 21 વર્ષથી અમે ફરતા હતા, કોઈ નતું મળ્યું, પણ અમારે 1 વર્ષની અંદર અમારા પેઢીના સધીમાં બતાયા. કુળદેવીની વાત છે, બસ ભાવથી લાયા. પછી એ કર્યા પછી સતી માતાના બહુ સારું થઈ ગયું એમ. પેલા કરતા ઘણો ફરક? ઘણો ફરક છે એમ. દિવાળી પણ સારી જગ્યાએ કીધું હતું મારી, એ પણ બહુ સારું હરખથી લાયા એમ, હરખથી દીકરા લાયા. માટે આ તમારી જોડે કઈક બચત થતી હશે ને હરખ થતો હશે તારે કંઈક? હા હા હા, 1,80,000 ના દાગીના માં દીકરા લીધા તો આટલી વસ્તુ તમારા માટે નાની લાવીશું. કેટલા દાગીના લીધા? 1,80,000 ના. 1,80,000. આ દિવાળી? આ દિવાળી એમ. બરોબર. જે દર દિવાળીએ નતા કરી શકતા? ના, અમાર ઝઘડા જ થતા હતા. બરોબર. બોલીથી ખબર છે ને, જેને સોનું નહીં હોય એને સોનું લાયેલી, દોરો નહીં હોય એને દોરો લાયેલી. ના ના, થઈ ગયું બા, 100% થઈ ગયું. એટલે જ માં કે ત્યાં અમને આટલું બધું આલ્યું, તારા દીકરા માટે આટલું છે ને ના લઈ. હા એવા ભાવથી લાયા. ભાવથી ભાવ. પેન્ડલ છે. ખૂબ આશીર્વાદ. ભલે રામ. મારું નામ ઠાકોર ભોકલુસિંહ બાલુસિંહ, ગામ મહેમદપુર, તાલુકો કાંકરેજ. તો એ મારી માનતા એ હતી કે આ બાબાને બીમાર થઈ ગયો હતો. શું થયું હતું? ઓતરડાનું હું જોવું હતું ભાઈ. હા. એટલે તે વગર મોડાસા બતાવી, તે ડોક્ટરે ના પાડેલી. હિંમતનગર બતાવી હતું ને, તે વગેરે ના પાડે હતી. પછી અહીંયા અમદાવાદ લાયા. ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે, પણ કોઈ ગેરંટી નહીં ઓપરેશન ની એમ. એટલે એવું બી કરેલી હતી. પછી મારા પુઆ ત્યાં હતા, નવી ફોન આવ્યો ઘરમાં મમ્મી પર કે આ રીતે ડોક્ટર ના પાડે છે એમ. પછી મારી મમ્મી મને કીધું કે તું ભાઈ બારે જાની માનતા રાખી લે એમ. બરાબર. પછી મેં માનતા રાખી તો 3 કલાક પછી ફરી એવો ફોન આવ્યો. ડોક્ટરે નોર્મલ કીધું છે અને ઓપરેશન કરવાની ના પાડી છે એમ. બરાબર. અને ખૂંખા મેલડીમાંની બારે જવાની માતાજીની માનતા રાખી હતી. એટલે તમે માનતા રાખી? માનતા મેં રાખી. અને જે ઓપરેશન હતું એ ના પાડી. એ ના પાડી. બાકી પહેલા શું કહેતા હતા? ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવું પડશે. કરે પછી ગેરંટી નહીં કોઈ, જવાબદારી નહીં કોઈ ઓપરેશન. બરાબર. અને માનતા માન્યા પછી? માનતા મને પછી 3 કલાક પછી ફોન આવી ગયો એમ અમદાવાદથી એમનો. તો ડોક્ટર ના પાડે છે ઓપરેશન કરવાનું, નોર્મલ છે, દવામાં આરામ થઈ જશે. બરાબર. એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે રામ રામ.